જય માતાજી મિત્રો, જય વિહોતમાં। તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે હું તમારા માટે એવો જબરજસ્ત વિડીયો લઈને આવી છું, એવો નુસ્ખો લઈને આવી છું। જો તમે એક જ વાર ઇસ્તેમાલ કરશો ને તો તમે વારા ઘડીએ એ રેમેડી અપનાવશો કે આપણે આ જ બનાવીને લગાવવું છે, અને એ લગાવવાથી તમારા લાખો રૂપિયા બચી જશે। તમે બજારમાંથી બધી વસ્તુ કેમિકલવાળી લાઈને લગાવો છો અને તમારા શરીરનું પણ નુકસાન થાય છે, તમારા ચોપડીનું પણ નુકસાન થાય છે અને તમારા પૈસા પણ વેસ્ટ થાય છે। પણ આજે તો આપણે એક પણ રૂપિયાના ખર્ચા વગર એવો પેસ્ટ બનાવવાનો છે તે એ હું તમને બતાવી દઉં કે એ શેનાથી બનાવવાનો છે। અને તમે લોકો શું કરો છો, એ વસ્તુને વેસ્ટ સમજી તમે નાખી દો છો, પણ હવે તમારે નાખવાની જરૂર નથી। એ સોના જેવું કામ કરે છે અને તમે નાખતા હશો ને, પણ હવે નાખી ના દેતા કે એ આપણે શું કામ આવે છે, એને કેવી રીતે આપણે ઉપયોગમાં લેવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો મારો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો। તો આપણે આગળ વિડીયોમાં વધીએ કે જો અહીંયા મેં આ લસણના છોડા લઈ લીધા છે। આ લસણના છોડા તમે વેસ્ટ સમજી અને એને તમે નાખી દો છો, પણ હવે આપણે એને નાખી નથી દેવાના। આ લસણના છોડાથી આપણે એવું આજે ફેસ વોશ બનાવવાનું છે કે તમે પણ વિચાર કરી જશો કે આ ફેસ વોશ કેવી રીતે બન્યું, એના અંદર શું નાખવાનું છે, કેવી રીતે નાખવાનું છે। જો તમારી ચોપડીના કરચલીઓ પડી ગયા છે, કાળા કુંડાળા પડ્યા છે, ચોપડી તમારી સુકાઈ ગઈ હશે ને, તો આ તમે એક જ વાર લસણના છોડાનું ફેસ વોશ બનાવીને વાપરશો ને તો તમે જિંદગીભર યાદ કરશો। તમે બજારમાંથી ફેસ વોશ વેચાતું લાવતા હશો એ પણ બંધ કરી દેશો। તો આ લસણના છોડાને મેં અહીંયા દળવાળા આવે છે માટીવાળા, એટલે ધોઈ રેડી રાખેલા અને સુકાઈ દીધેલા છે, એટલે જોઈ લો। આ લસણના છોડા સાફ સુથરાને ધોઈ કમ્પ્લીટ રાખ્યા છે। જો તમને એવું લાગે કે ઉપર થોડોક દળ જામેલો છે તો તમે એને સાફ પણ કરી શકો છો। તે હવે આ લસણના છોતરાનું આપણે શું કરવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં, તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો। તો હવે આપણે લઈ લીધું છે મિક્સર, અને મિક્સરના જગમાં જે આપણે લસણના ફોતરા છે એ આપણે નાખી દેવાના છે। જોઈ આપણે લસણના છોતરા નાખી દીધા અને એનો આપણે બનાવી દેવાનો છે। તો હવે આપણે મિક્સરમાં પાવડર બનાવી દીધો છે અને એને આપણે ચાયણીની મદદથી ચારવી લઈશું। આવી રીતે તમારે ચાયણીની મદદથી ચારવી લેવાનું છે। જે તમારા મોટા છોતરા નીકળે લસણના એ તમારા સાઈડ ઉપર કરી દેવાના છે। જો મોટા ભાગના હશે ને એ નહીં એ થયા હોય તો આપણે આ રીતે જોઈ લો, લસણનો પાવડર કેટલો મસ્ત ને એકદમ દરદરો દરી ગયો છે। અને આને લસણનો પાવડર કાઢ્યા પછી તમારે શું કરવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઉં કે આપણે લસણનો પાવડર તો દરી લીધો, પણ એને કેવી રીતે તમારે ઇસ્તેમાલ કરવાનો છે, એની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો જોઈ લો, જે વધારાના છોડા હતા એ આપણે કાઢી નાખ્યા છે અને તમે જોઈ શકો છો આ જે લસણનો પાવડર એ કેવો મસ્ત દરી ગયો છે। અને આની અંદર તમારે શું નાખવાનું છે અને કેવી રીતે ફેસ વોશ બનાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। જો તમારે વધારે માત્રામાં જોઈતું હોય તો તમે વધારે પણ લસણના છોતરા લઈ શકો છો। અને આને તમારે કેવી રીતે સ્ટોર કરવાનું છે કે એક તમારે ઢાંકણાવાળો ડબ્બો લઈ લેવાનો અને એની અંદર તમારે આ ભરી દેવાનું છે। બીજું કે આને પવન ના લાગે એવી રીતે તમારે મૂકવાનું છે। અને પાણી તો બિલકુલ અડવું ના જોઈએ। જો પાણી અડશે તો જે આપણે લસણનો પાવડર બનાવ્યો છે એ બધો બગડી જશે। અને તમારે જાણે ઇસ્તેમાલ કરવાનો હોય ને તો એવા ડબ્બામાં મૂકી દેવાનું કે જેથી પવનને પાણી ના લાગે। તમારે ઇસ્તેમાલ કરવો હોય તો તમારે શું કરવાનું કે આવી રીતે જાણે તમારે ફેસ વોશ મોઢા પર લગાવવું હોય તો તમારે આવી રીતે એક ચમચી ભરીને લઈ લેવાનું। તમારે જેટલું તમે પેટ ઉપર લગાવશો, આંખોએ લગાવશો, મોઢા ઉપર લગાવી દેશો, તમે ગમે ત્યાં લગાવશો તો તમારી ચોપડીને નુકસાન નહીં થાય। કારણ કે લસણ તો આપણે ખાતા હોય છે એટલે એના છોડામાં એ છોડાનો પાવડર લગાવવાથી આપણા શરીરને કંઈ નુકસાન થતું નથી। અને હવે આપણે શું કરવાનું છે, આ પાવડર તો લસણનો લઈ લીધો અને આપણે લસણનો પાવડર તો બનાવી દીધો ને હવે એની અંદર કઈ કઈ આઈટમ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો અહીંયા મેં લઈ લીધું છે નારિયેળનું તેલ, તે આપણે નારિયેળનું તેલ પણ આવી રીતે થોડું નાખી દઈશું। નારિયેળનું તેલ નાખી દીધું। હવે તમારે શું નાખવાનું છે એ પણ હું તમને કહી દઉં। અહીંયા મેં એલોવેરા જેલ લઈ લીધું, મારી કાંઈ જેલ નથી એટલે મેં એલોવેરા લઈ લીધું છે। તો તમારે આવી રીતે એલોવેરા પણ થોડું નાખી દેવાનું છે અંદર। અહીંયા મેં એલોવેરા જેલ
નાખી દીધી છે અને આને કેવી રીતે આપણે કરવાનું છે અહીંયા મેં એલોવેરા જેલ અને નારિયેળનું તેલ નાખી દીધું. જે આપણો લસણનો પાવડર હતો ને એ બરાબર આને મિક્સ કરી દેવાનો છે આવી રીતે. તમારે ત્રણેય વસ્તુ મિક્સ થઈ જાય, નારિયેળનું તેલ, એલોવેરા જેલ અને લસણનો પાવડર. હવે એની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને આગળ બતાવી દઉં કે આ ત્રણેય વસ્તુનો બરાબર આપણે મિક્સ કરી દેવાની છે અને આની અંદર બીજું શું ઉમેરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. એ જો આપણે આની અંદર ઉમેરવાનું છે ગુલાબજાન, પણ આપણે કંઈ ગુલાબજાન નથી એટલે તમે ઘરનું સાદું પાણી પણ આની અંદર ઉમેરી શકો છો. તો અહીંયા મેં એક ચમચી જેટલું સાદું પાણી ઉમેરી દીધું છે અને બધાનો બરાબર પેસ્ટ બનાવી દેવાનો છે. તમારે હાથ ઉપર લગાવશો, મોઢા પર તમે લગાવશો તો પણ તમને કંઈ નુકસાન નહીં થાય. તમારો ચહેરો એવો ધોળો, આ જે ક્રીમ દેખાય છે જોઈ લો તમે, જાણે દુકાનમાંથી તમે ખરીદીને લાવ્યા હોય ને એવી ક્રીમ બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ચોખ્ખી અને કેમિકલ વગરની છે. અને આ ક્રીમ તમે લગાવશો ને એટલે તમારા મોઢાની જે ચોમડી કળછલી વળી જશે ને એકદમ ચોખ્ખી થઈ જશે અને આંખો કુંડાળા હશે ને એ પણ વ્હાઈટ થઈ જશે. તો આને કેવી રીતે લગાવવાનું છે, કેટલા ટાઈમ રાખવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. કે જો અહીંયા હું તમને હાથે જ લગાવીને બતાવી દઈશ કે હાથે તમારે મેલ હશે ને તો પણ જતો રહેશે. આંખે જો આવી કુંડાળા હોય તો તમારે લગાવવાનું છે. જો આમ તમારે લગાવી દેવાની છે આ ક્રીમ. હવે તો તમારો આખા મોઢાને લગાવી દેવાની છે. આપણે આ લગાવી દીધું છે અને કમ્પ્લીટ તમારે 30 મિનિટ રાખવાની છે. 30 મિનિટ પછી તમારું મોઢું ધોઈ નાખવાનું છે. તો આવી રીતે તમારે જ્યાં કુંડાળા હોય ને કે તમને એવું લાગતું હોય કે કાળો ચહેરો પડી ગયો છે, મોઢા પર કાળા પેલા ડાઘા પડી જાય ને એવા પડી ગયા હોય ને તો આ તમારો અઠવાડિયામાં 2 વારનો ઇસ્તેમાલ કરવાનો છે અને વગર પૈસે આપણી આ જેલ બનીને રેડી થઈ ગઈ છે. 1 પણ રૂપિયાના ખર્ચા વગર આ બધી જ વસ્તુ આપણા ઘરમાં મળે છે. એટલે તમે આ ક્રીમ બનાવીને લગાવશો તો તમારા લાખો રૂપિયા બચી જશે અને લાખો રૂપિયાનો ફાયદો થશે. તો એકવાર જરૂરથી આવી રીતે તમે ક્રીમ બનાવીને લગાવજો. તો આનો અઠવાડિયે તમારે 2 માલ ઇસ્તેમાલ કરવાનો છે. તમે મોંઘી ક્રીમના અને પાવડરના ભૂલી જશો, મેકઅપના ભૂલી જશો ને એવો તમારો ચહેરો એકદમ ચોખ્ખો ઉજળો થઈ જશે. જાણે અપ્સરાથી પરી આવ્યો હોય ને એવું તમારું મોઢું થઈ જશે. તમારે ગમે ત્યાં બહાર જવું હોય ને તો તમે આવું 30 મિનિટ લગાવી દેશો પછી મોઢું ધોઈ નાખશો તો તમારે પાવડર કે ક્રીમ લગાવવાની પણ જરૂર નહીં પડે. તો આપણે 30 મિનિટ થવા આવી છે અને જો એકદમ સુકાવા આવ્યું છે ને એટલે એને આપણે ધોઈ નાખીશું અને આનું રિઝલ્ટ કેવું છે ને એ પણ તમે હવે વિડીયોમાં જોઈ લેજો. તો આને હું તમને ધોઈને પણ બતાવી દઉં કે આવી રીતે તમારે ધોવો ને એટલે મોઢું ઘસીને ધોવાનું છે કે મોઢાની ચિકાસ હશે ને તો પણ તમારે નીકળી જશે. એકદમ ચોખ્ખું મારું મોઢું થઈ ગયું છે, લીસું લીસું. તમે એકવાર ઇસ્તેમાલ કરશો ને તો તમે એવું લાગશે કે બેનો વિડીયો જોઈને મને નથી મોટી મારી ચોબડી એવી. પણ તમારે આનો અઠવાડિયામાં 2 વાર ઇસ્તેમાલ કરવાનો છે. જો તમે આવું 15 દિવસ આવું કરશો ને તો તમારો ચહેરો એકદમ ઉજળો અને ગોરો થઈ જશે. એકદમ બિલકુલ ઓઇલી નથી અને એકદમ લીસો થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો વિડીયોમાં મસ્ત ચહેરો થઈ ગયો છે. તો આવો પણ તમે ટ્રાય જરૂરથી કરજો અને વિડીયો ગમે તો ચેનલને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરતા જજો અને કયા ગામથી વિડીયો જોવો છો એ તમે કોમેન્ટમાં લખી જણાવજો. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં.